અમારે દુઃખદ પ્રસંગ બની ગયો છે પરિવારમાં, એટલે આ બ્લોગ 10 દિવસ પછી મૂકવામાં આવશે. બરાબર, લાઈક કરો, લાઈક કરો. વાહ, તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે ઓલ આર ગુડ. આપણો આઈ નો કે ઘણા બધા દિવસો પછી વ્લોગ આવી રહ્યો છે, બટ એનું પણ એક નાનું એવું રીઝન હતું, કારણ હતું. શું હતું તે તમને ધીરે ધીરે આગળના વ્લોગમાં ખબર પડતી જશે. હું તમને થોડી ઘણી હિન્ટ આપી દઉં કે હું એક નાના એવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું. એ થોડાક દિવસોમાં તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. તો જેમ તમે વ્લોગને સપોર્ટ કરો છો એમ એ પ્રોજેક્ટને પણ સપોર્ટ કરજો. થોડાક જ મહિનામાં એ પ્રોજેક્ટ તમને બહાર જોવા મળી જશે. અને મારું કોલેજનું ને એ બધું કામ હોય એટલે આજે ઉત્તરાયણનો વ્લોગ તમારી માટે સ્પેશિયલ બનાવ્યો છે. તો એમને તમે માણજો, મજા કરજો, આનંદ કરજો અને સાથે સાથે લાઈક ફોલો કરી દેજો. અત્યારે જો આટલી બધી પતંગ ચગી રહી છે અને બાપુજી આવી રહ્યા. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ છે. અરે આજે ઉત્તરાયણ છે અને બહુ સરસ મજાનો તહેવાર છે. વાહ, સરસ. ચલો, આપણે ઉત્તરાયણમાં બહુ જ મજા કરવાની છે અને તમે કન્ટિન્યુ રહો. સામે બાબુ ને ધમોને બધા ચગાવી રહ્યા છે. હમણાં 2026ને આપણે પહેલી પતંગ હમણાં ઉડાવવા થોડાક જ સમયમાં જઈ રહ્યા છીએ, તો તમે કન્ટિન્યુ રહો. તો 2026નો પહેલો પતંગ ગયો. વાહ, અહીંયા આ ભાઈનો ગયો છે. જો સરસ, પતંગ તમારો કપાઈ ગયો. શું? ચલો, પતંગ કપાઈ ગયો. આવી ગયા દાદા, જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ છે, પતંગ બતંગ નહીં, ખાલી ધાબે બેહીને મોજ કરવાની. શું વાત છે, સરસ. ચલો, પપ્પા પણ અહીંયા આવી ગયા છે. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી મકર સંક્રાંતિ. સરસ. બધા પતંગ ઉડાડો, મોજ કરો. તમારે નહીં ચગાવવાના? નહીં, પછી ચગાવશો પછી. સરસ. ચલો, ઘડીક રહીને પછી ચગાવશું. મિત્રો, આ લખ્યું છે એ તમે ફોલો કરજો. જો કે અત્યારે કોરોના નથી એટલે વાંધો નહીં, પણ તો પણ ક્યાંય બહાર નીકળો તો જો ફોલો કરજો. આપણે અત્યારે આ પતંગને હવે ચગાવીશું. આપણે ઢોલ લીધો હતો તો એ મને એમ થયું કે તમને લોકોને પણ બતાવું. આજે જો કે ઉત્તરાયણનો માહોલ છે, તમને પતંગ બતાવવા જોઈએ, પણ આ તો વચ્ચે મને એમ થયું કે તમને લોકોને થોડીક મજા કરાવો, એન્ટરટેનમેન્ટ. કન્ટિન્યુ રહો. રોંઢે હમણાં ફઈ અને ફુવા બધા આવવાના છે, તો આપણે મજા કરવાની, એન્જોય કરવાનું. ત્યાં સુધી બન્યા રહો, લાઈક કરો અને આગળના વ્લોગ ના જોયા, આગળના વ્લોગ જોઈ આવો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. તો છેલ્લે ઢોલની આ તાલની સાથે જોઈ આવો, બરોબર? મજા કરો તમે ઘરે બેઠા. જુઓ, આપણે આયુષભાઈ સિંગર છે, ઢોલમાં સાથે સાથ આપવા વાળા આપણા રોહન પટેલ વ્લોગ ઓનર પોતે, અને આપણા નિર્માતા એમ કહી શકાય કે આપણી પબ્લિક છે, આપણા શ્રોતા ઓડિયન્સ છે. જે મજા આવે, જો મિત્રો અહીંયા મારી સામે, જો મજા આવે તો ફૂલ, નહીં તો ફૂલની પાંખડી માટે આપણે દાતાશ્રીઓ બધા આવી ગયા છે, બરાબર? તો એ આપણને જ્યાં મજા આવે ત્યાં પૈસા ઉડાડશે. ચલો, સ્ટાર્ટ. ચલો.
भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। અમે અત્યારે મસ્તી કરતા હતા, જે તમને લોકોને મોજ કરાવતા હતા એમાં ને એમાં બાપુજી જે પૈસા ઉડાડતા હતા એમાંથી જો 500 રૂપિયા ગાયબ થઈ ગયા અને જો મળ્યા અત્યારે જો આવી રહ્યા. વાહ બાપુજી, એટલામાં જ હોય. 500 રૂપિયા ખોઈ ગયા તો એ મળી ગયા ને. મળી ગયા નકર ઉપર જાય. અદભુત. જો મૂળ તમને આવો સાદો મનોરંજન આનંદ જે છે એ તમને કરાવવાનો છે, બરાબર. જો વાહ, અદભુત અદભુત. ચલો આ સાથે હવે સીધા બપોર પછી મળીએ, ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો આ લખ્યું છે એ તમે ફોલો કરજો. જો કે અત્યારે કોરોના નથી એટલે વાંધો નહીં, પણ તો પણ ક્યાંય બહાર નીકળો તો જો ફોલો કરજો. આપણે અત્યારે આ પતંગને હવે ચગાવીશું. અત્યારે આપણે સુરેશભાઈને ને એ લોકોને મળવા આવ્યા છીએ. સુરેશભાઈ કેમ છો? બસ ભાઈ મજામાં હો. એમ ને? જોરદાર ઉત્તરાયણ ચાલે આજ તો. શું વાત છે. અહીંયા પાર્થવ મેહાન પતંગ ચગાવે છે. મેહાન, આકાશમાં પતંગો કેટલી છે? જોઈ લઈએ. ના, થોડીક જ દેખાય છે. હા ભાઈ શું વાત છે. વાહ વાહ. વાહ વાહ. પાર્થવભાઈ અહીંયા છે મજામાં. અમિતભાઈ કેટલી પતંગ કાપી? હે? શું વાત છે. હા હા. વાહ. આ જો અહીંયા પૂજા ભાભી. બોલો. અરે પણ વાહ 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 વાહ. સ્ટ્રોબેરી જેને ખાવી હોય એ આવી જાવ. એડ્રેસ તમને નહીં મળે, બરોબર. બોલો, તમારે શું કેવું છે? આ બાજુ. વાહ. એટલે તમે તમારે ખાવાનું કરવાનું અને અમિતભાઈ પતંગ ચગાવે એમ? શું વાત છે. સરસ. જો તમને આનંદ કરાવવાનો, મોજ કરાવવાનો, તમે જેમ આગળની ક્લિપ જોઈ, હમણાં આપણે રવિભાઈ ચેરમેન, અમારી જે સોસાયટી છે, તમને નામ નહીં લઉં, એમના આપણા ચેરમેન શ્રી છે અને બધું જ કારભાર સંભાળે છે. હમણાં તમને એમને પણ સાથે જોડાવીએ. શું છે? હા ભાઈ, તને ગીત ગાતા આવડે? ગીત ગાતા આવડે? કયું? હમણાં તું બોલતી હતી ને, અહીંયા જો. કયું ગીત? હા હા, ડિસ્કો કરતો. આહા આહા. તો જો મિત્રો, એક થોડો કન્ટેન્ટ લઈને અમે આવતા રહ્યા. અત્યારે આપણી ઘરે ભાઈ અને ફુવા આવ્યા છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. સારું સારું. ઉત્તરાયણમાં મજા કરવાની. ભાઈ હમણાં નાસ્તો લઈને આવે તો આપણે નાસ્તો પણ કર્યો. બાબુ અહીંયા બગા ખાય છે. હવે ફુવાનો વિચાર છે. પણ પતંગ તો અમે ચગાવ્યા. સુજલે કેટલા પતંગ ચગાવ્યા? સુજલ બહુ બધા. એટલે આમ કેટલા, આમ ગણતરી કરવી હોય તો? શું વાત છે. બપોર સુધીમાં સુજલે 2 થી 3 કોડી ચગાવી નાખ્યા. અને એમાંથી લૂંટ્યા કેટલા? લૂંટ્યા કઈ? આ બધા ઘરના ચગાયા. શું વાત. એક કોડી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એનો શું ભાવ છે? 140. 14 તારીખ. મિત્રો 450 રૂપિયાના પતંગ તો સુજલભાઈ બપોર સુધીમાં ઉડાડી દીધા છે, બરોબર. હવે કાલનો શું પ્રોગ્રામ છે? કાલે એટલા જ ચગાવવાના. એટલે સ્ટોક કરી રાખ્યો એમ ને? સરસ. દાદા બેઠા. દાદા બોલો. એની ટોપો કેમ કાઢી નાખો? હે, ઠંડી નહીં લાગતી? એવું છે, વાંધો નહીં. એ કૃષિકાબેન આવ્યા છે. એ એમને આજે સવારે જોબ ચાલુ હતી, તો એની વિશે શું કેવું? જો એમના જોબના સર જો અમારો બ્લોગ જોતા હોય તો નમ્ર વિનંતી કે તહેવારના દિવસે તમારે જોબ ચાલુ રાખવી નહીં, બરોબર ને? બરાબર છે યાર. ઉત્તરાયણ બધા પતંગ ચગાવતા હોય ને આપણે એ કે તમારે પીયુબેન ની જોબ સારી,
કે ભાઈ સ્કૂલમાં જાય છે, શિક્ષક છે, જો કોઈને ભણવું હોય તો એ નીચે નંબર આપું છું, એમાં તમે કોન્ટેક્ટ કરો અને તમે ટ્યુશનમાં આવી શકો છો. ઓકે? ના, ટ્યુશન બંધ કરી દીધા, સોરી. ચલો, મમ્મી અહીંયા પતંગ લૂંટવાની રાહ જોઈ રહી છે. પતંગ આવે એટલે દોડે, બરોબર ને? હા, હમણાં પતંગ જોતો તો. એ છોટું, તેનું પંજાબી આંદેશી નહીં? આંદેશી તું હિન્દી વચ્ચે હિન્દી વિચ ઘોડા પાદે. હા, હેલો. એ મિત્રો વયો ગયો, એ કંટાળીને વયો ગયો. આ જો ઉપર અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ, પતંગ ચગે કેવા ચગે? શું વાત છે? અત્યારે અશ્વિનભાઈ ચગે છે. અશ્વિનભાઈની ફિરકી પકડવા વાળું કોઈ છે નહીં, બરોબર? તો કાંઈ વાંધો નહીં. હે, કાતર અત્યારે અશ્વિનભાઈને કાતર નથી મળતી, એની માટે પતંગ લૂંટવાની તૈયારીમાં છે. જો કોઈ પતંગ આવે એટલે દોડીને લૂંટી આવશે, બરોબર? ફુવા બોલો, સરસ પતંગ ચગાવ્યા કે નહીં? કેમ કેમ? પક્ષી બચાવો. ઘણા લોકો સ્ટેટસ તમે જોયા, આપણે વિરોધ નથી કરતા, પણ એવું સ્ટોરી મૂકે કે ભાઈ પક્ષી બચાવો, તો આપણે એનો વિરોધ પણ નથી કરવો, બરાબર? અને વિરોધ કરવો હોય તોય વાંધો નહીં, પક્ષી બચાવાય એની મહદ અંશે બરોબર છે. પણ એક બાજુ ઉત્તરાયણ તહેવાર છે તો તહેવાર પણ મનાવી લેવો જોઈએ, એવું આપણું પર્સનલ રિવ્યૂમાં માનવું છે. બાકી જે હોય તે ઠીક લાગે તો તમને જે લાગે તમારે કોમેન્ટમાં બોક્સમાં અમને જણાવી દેજો. 2026નો જે આપણે છેલ્લો પતંગ હતો એ ઉડાડી દીધો છે અને ઉત્તરાયણને અત્યારે આપણે હવે કહી દઈએ છીએ બાય બાય. ગઈ ઉત્તરાયણે પણ મોજ કરી હતી, એ વ્લોગ પણ મૂક્યો છે, એ પણ તમે જોઈ આવો અને મજા કરી આવો. આ ઉત્તરાયણ તમને ખાસ પર્સનલ રિવ્યૂ પ્રમાણે તમને કેવી લાગી એ તમે કોમેન્ટ જણાવજો. આઈ નો કે આ ઉત્તરાયણ પછી 10 દિવસ પછી વ્લોગ આવવાનો છે, તો મને પણ ખબર હશે કે 10 દિવસ પછી બહુ બધું ડિલે થઈ જાય, પણ છતાંય અમારે એક કુટુંબીજનોમાં વ્યક્તિનું દેહાંત થઈ ગયું છે, એટલા માટે આ વ્લોગ આપણે 10 દિવસ પછી મૂકવાના છીએ. કાંઈ વાંધો નહીં, 10 દિવસ પછી પણ તમે આવો ને આવો સપોર્ટ કરજો. આઈ નો કે 2 મહિના સુધી વ્લોગ નથી આવ્યા, મને પણ ખબર છે, પણ મેં જે તમને કીધું, હું તમને થોડાક જ સમયમાં જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું એ જલ્દીથી જલ્દીમાં હું તમને રિવીલ કરી દઈશ, તો તમે બન્યા રહેજો. ત્યાં સુધી અત્યારે હવે મળીશું ડાયરેક્ટ આવતા જ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. મળીએ કાલે, એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે. તમને 10 દિવસ પછી કન્ટિન્યુ રહો.